આજે મોરબી ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લાના તાજેતરમાં નવનિયુક્ત તમામ હોદ્દેદારોનો સન્માન સમારંભ હતો. સાથે સાથે આજે મોરબી જિલ્લા કમલમનો વિધિવત પ્રારંભ કર્યો છે. ત્યારે મોરબી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જે નિમણૂક થયા છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે. મોરબી જિલ્લાની અંદરથી તમામ સિનિયર કાર્યકર્તાઓ આવી અને આવકાર્યા છે. ત્યારે આજે મોરબી ભારતીય જનતા પાર્ટીની એક કાર્યકર્તાનું મંદિર બન્યું છે. એમાં બધા કાર્યકર્તાઓનું ઘડતર થાય. આગામી તાલુકા, જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકાની ચૂંટણીની અંદર તમામ કાર્યકર્તાઓ સાથે મળી એક મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટીનું પરિણામ લાવે આવી અમને સૌને વિનંતી કરી છે. આ કાર્યક્રમની અંદર અમારા જિલ્લા અધ્યક્ષ જયંતિભાઈ રાજકોટિયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા સાહેબ અને રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા. ત્યારે સારામાં સારા એક કાર્યકર્તાને આવકારવા માટેનો એક અનેરો ઉત્સવ આજે ઉજવવાનો છે. ત્યારે તમામ કાર્યકર્તાને હું શુભેચ્છા પાઠવું છું અને આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા, નગરપાલિકામાં સારા પરિણામો લાવશે એવી પૂરેપૂરો મને આત્મવિશ્વાસ છે. આજે અમારી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા સંગઠનની રચના હમણાં થઈ એટલે એના કારણે થઈ અને લોકો અને કાર્યકર્તાઓ વચ્ચે એક અનેરો ઉત્સાહ હતો. એના માટેનો આજે અભિવાદનનો કાર્યક્રમ હતો. એ કાર્યક્રમની અંદર પણ તમને વિશેષ કહું તો અમારી ટીમની અંદર અમારું જિલ્લાનું સંગઠન અને મોરચા બધા 42 લોકોની ટીમ છે. અમારી મોરચાની અંદર પ્રમુખ અને મહામંત્રી અને સંગઠનના 8 ઉપપ્રમુખો, 3 મહામંત્રી અને 8 મંત્રી, એક કોષાધ્યક્ષ, એમ કરીને અમારી 42 લોકોની ટીમ છે. વિશેષ કહું તો એમાંથી 4 લોકો એવા છે કે 12 ધોરણથી નીચે ભણેલા, બાકી બધા જ ગ્રેજ્યુએટ ઉપર એટલે ભણેલા છે. બીજા કે યંગ છે. અમારી 42 ની અંદરથી 26 લોકો 50 થી નીચેની ઉંમરના છે. એટલે એક તો વિશેષ આનંદ કે બધા જ દોડશે કામ કરવામાં, બધા જ ઉત્સાહી છે. બીજા જ કોઈ ભેદભાવ વાળા નથી, બધી જ જ્ઞાતિના છે. 17 જ્ઞાતિમાંથી અમે બધા જ કાર્યકર્તાઓનો પસંદગી કરી છે અને બધા જ કાર્યકર્તાઓ ક્યાંય ને ક્યાંય જૂના કાર્યકર્તા હતા ને એમાંથી સીધા બૂથ પ્રમુખથી લઈ અને નીચેથી ઉપર સુધી આપણને જવાબદારી આપી છે આ વખતે. અને એક વિશેષ આનંદ છે. બધા જ લોકો ખૂબ ઉત્સાહી છે અને એવો કોલ આપ્યો છે મને, જેથી તમે કયો એટલો સમય અમે આપવા તૈયાર છીએ. એટલે વિશેષ અમને સમય પણ મળવાનો છે. એક વિશેષ ભણેલા છે એનો પણ લાભ મળવાનો છે. બધી પ્રવાસ કરવાની તૈયારીઓ છે એનો પણ અમને આનંદ છે. એટલે આજે અભિવાદનનો કાર્યક્રમ ખૂબ સરસ રીતે સંપન્ન થયો છે. અમે ધાર્યા એના કરતા ખૂબ લોકો આવ્યા છે.